સમાચારોની શરૂઆત કરીએ વરસાદી માહોલથી। ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે। કેટલાક વિસ્તારો છે જે હજી પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે, જ્યાં વરસાદ સંતા કુકડી રમી રહ્યો છે। થોડીક દેખા આપે છે, એકાદ ઝાપટું નાખે છે અને પછી ગાયબ થઈ જાય છે। પણ કેટલાક એવા વિસ્તારો છે કે જેમને મેઘરાજા તરબોળ કરી રહ્યા છે અને એમાં જ સૌરાષ્ટ્રનો એ વિસ્તાર, સૌરાષ્ટ્રની અંદર મેઘમહેર થઈ રહી છે અને એમાં પણ ભાવનગર હોય, બોટાદ હોય, એ પટ્ટાની અંદર સતત વરસી રહ્યા છે મેઘરાજા। બોટાદમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે। બોટાદ પાણી થઈ ગયું છે। બોટાદ શહેરની અંદર વરસાદી પાણી ભરાઈ ગયા હતા। પાળિયાદ રોડ, સ્ટેશન રોડ બધે જ પાણી થઈ ગયું હતું। કેવો વરસાદ વરસ્યો અને વરસાદ બાદ કેવી પરિસ્થિતિ છે બોટાદ શહેરની અને આસપાસના વિસ્તારોની અંદર, ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેવો વરસાદ રહ્યો, અશ્વિન પાસેથી જાણીએ। અશ્વિન, નિપુલ, ચોક્કસથી વાત કરવામાં આવે તો બોટાદ શહેરમાં વરસાદ થયો હતો ધોધમાર શરૂ। બોટાદ શહેરના પાળિયાદ રોડ હોય કે સ્ટેશન રોડ હોય કે ટાવર રોડ સહિત વિસ્તારોમાં વરસાદ ધોધમાર શરૂ થતા મુખ્ય માર્ગ પર ધોધમાર વરસાદ પડતા પાણી ફરી વળતા લાંબા વિરામ બાદ વરસાદ આવતા બફારોની રાહત અને ખેડૂતોમાં આનંદ। બિલકુલ, ખેડૂતોમાં આનંદ છે। બીજી બાજુ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની અંદર પણ વરસાદ વરસ્યો છે। આ બાજુ સૌરાષ્ટ્રની સાથે જ જોડાયેલો એ દીવનો પ્રદેશ અને ત્યાં પણ મેઘરાજા જાણે ઓળઘોળ થયા છે। એક બાજુ અરબી સમુદ્ર ઉછાળા મારી રહ્યો છે, મોટા મોટા મોજા ઉછળી રહ્યા છે, દરિયાની અંદર ભારે કરંટ, અને બીજી બાજુ વરસાદી માહોલ દીવની અંદર જામ્યો છે અને સહેલાણીઓ પણ દીવમાં ખેંચાઈને જઈ રહ્યા છે। ભારે વરસાદના કારણે જાણે રસ્તા પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો દીવ શહેરની અંદર જોવા મળ્યા હતા। ભયંકર ઉકળાટ છેલ્લા કેટલાય સમયથી દીવની અંદર લોકો અનુભવી રહ્યા હતા, પણ વરસાદ સારો એવો વરસ્યો, ધોધમાર વરસાદ વરસ્યો એવો કે રોડ રસ્તા પાણી થઈ ગયા અને દીવમાં લોકોને ગરમીથી રાહત મળી છે। ભારતી ફોન લાઈન પર જોડાયા છે। ભારતી, લાંબા સમય બાદ દીવમાં વરસાદ વરસ્યો છે, કેવો માહોલ દીવની અંદર, વરસાદી માહોલ? દીવમાં આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જામ્યું હતું અને દીવમાં જે થોડા દિવસ પહેલાથી જ બહુ ગરમી અને ઉકળાટ થઈ રહ્યો હતો તેનાથી લોકોને રાહત મળી છે। સાથે સાથે દીવનું વાતાવરણ પણ રમણીય બન્યું છે અને રોડ રસ્તા પર નદીઓ જતી હોય તેવી રીતે પાણી વહી રહ્યું છે અને સાથે સાથે નીચાણવાળા જે ખાબોચિયા અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું છે। અને આગળ વાત કરવી છે અમદાવાદની કાયદો અને વ્યવસ્થા પર ઉઠતા સવાલની, કારણ કે અમદાવાદ સૌથી સુરક્ષિત શહેરમાંનું એક કહેવાય છે। એવું કહેવાય કે અડધી રાત્રે પણ અહીંયા બેન દીકરીઓ બેફિકર થઈને નીકળી શકે છે, પણ ધોળા દિવસે વેપારીઓ આ સુરક્ષિત શહેરની અંદર બહાર નથી નીકળી શકતા, કારણ કે ધોળા દિવસે પોશ વિસ્તાર એલિસ બ્રિજમાં લૂંટ થઈ છે। આંગળીયા પેઢીના કર્મચારી પાસેથી 65 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે। એલિસ બ્રિજ જીમખાના વિસ્તારની અંદર 65 લાખ રૂપિયાની લૂંટ કરી અને લૂંટારા ફરાર થઈ ગયા છે। વધુ એક આંગળીયા પેઢી કર્મચારી લૂંટાયો છે। આંગળીયા પેઢીના કર્મચારીઓ અમદાવાદ શહેરની અંદર જાણે કે સોફ્ટ ટાર્ગેટ પર હોય એમ વારંવાર લૂંટવામાં આવે છે। આંખમાં મરચાની ભૂકી નાખી અને લૂંટ ચલાવવામાં આવી છે। જોકે કેટલાક કિસ્સાની અંદર એવું થયું છે કે લૂંટ તરકટ પણ સાબિત થઈ છે, પણ આ કેસની અંદર શું થાય છે તો તપાસ બાદ ખબર પડશે। પણ રિક્ષામાં બેઠેલો કર્મચારી હતો, રિક્ષામાં એ પૈસા લઈને જઈ રહ્યો હતો અને એ દરમિયાન કેટલાક લોકો આવે છે, આંખમાં મરચાની ભૂકી નાખે છે અને પછી 65 લાખની લૂંટ ચલાવી અને ત્યાંથી ફરાર થઈ જાય છે। આ પહેલા પણ પાંજરાપોળ વિસ્તારની અંદર લગભગ 3-4 મહિના પહેલા આવી જ રીતે લૂંટ ચલાવવામાં આવી હતી અને લૂંટ ચલાવ્યા બાદ લૂંટારા ફરાર થઈ ગયા। કોઈ પહેલી ઘટના નથી અમદાવાદની અંદર કે જ્યારે આવી રીતે ધોળા દિવસે લૂંટ થઈ હોય અને આંગળીયા પેઢીનો કર્મચારી લૂંટાયો હોય। પ્રતિક વધુ માહિતી સાથે લાઈવ જોડાયા છે। પ્રતિક, વધુ એક લૂંટ અમદાવાદના પોશ વિસ્તારની અંદર આંખમાં મરચાની ભૂકી નાખી આંગળીયા પેઢીના કર્મચારીઓ, આંગળીયા પેઢીઓ સોફ્ટ ટાર્ગેટ અમદાવાદમાં। બિલકુલ, આંગળીયા પેઢીના જે કર્મચારીઓ છે તે મોટી રકમ લઈને બહાર નીકળતા હોય છે અને આ જ કારણથી તે સોફ્ટ ટાર્ગેટ રહેતા હોય છે આવા લૂંટારાઓના। અને આ જ કારણથી અમદાવાદ શહેરમાં ફરી એકવાર આવો લૂંટનો બનાવ બન્યો છે કે જ્યાં આગળ એલિસ બ્રિજ જીમખાના, કે જ્યાં એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનની હદ લાગે છે ને ત્યાંથી એક આંગળીયા પેઢીનો કર્મચારી જ્યારે જઈ રહ્યો હતો ત્યારે આ બનાવ બન્યો છે। રિક્ષામાં બેસીને જ્યારે કર્મચારી જતો હતો ત્યારે તેની આંખમાં મરચાની ભૂકી નાખીને લૂંટ ચલાવવામાં આવી છે। કુલ 65 લાખ રૂપિયાની મત્તા તેની સાથે હોવાનું સામે આવ્યું છે અને હાલ જે રીતે લૂંટનો બનાવ બન્યો છે, સ્થાનિક પોલીસને સાથે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી રહ્યો છે। આ રિક્ષાની અંદર 2 આંગળીયા પેઢીના કર્મચારીઓ બેઠા હતા, જેમની પાસે 65 લાખ રૂપિયાની રોકડ હતી અને જ્યારે લૂંટારો આવ્યા હતા ત્યારે લૂંટારો દ્વારા તેમની આંખમાં મરચાની ભૂકી નાખવામાં આવી હતી અને ત્યારબાદ એક કર્મચારી છે તે ઈજાગ્રસ્ત પણ થયો છે, જેને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। સાથે જ સ્થાનિક પોલીસની સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલે તપાસ કરી રહી છે કે આ લૂંટારુઓ છે તે કઈ દિશામાં ગયા છે। હાલ તો રિક્ષા ચાલક તેમજ અન્ય જે કર્મચારી છે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને સાથે જ જે કાફલો છે એલિસ બ્રિજ પોલીસ સહિતનો તે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલાની તપાસ કરી રહી છે। લગભગ 4 વાગ્યાની આસપાસનો આ બનાવ છે કે જ્યારે આ વિસ્તારમાંથી રિક્ષાની અંદર આંગળીયા પેઢીના કર્મચારીઓ જઈ રહ્યા હતા, તે દરમિયાન
પાછળથી લૂંટારો આવ્યા હતા અને રિક્ષાને આંતરી હતી, રિક્ષાને ઊભી રાખી હતી અને ત્યારબાદ જે કર્મચારીઓ છે તેમની આંખમાં મરચાની ભૂકી નાખીને લૂંટ ચલાવી હતી. કુલ 65 લાખની મત્તા હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા આંગણિયા પેઢીના કર્મચારી તેમજ રિક્ષા ચાલકની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે, તેમજ એક કર્મચારી આંગણિયા પેઢીનો જે ઇજાગ્રસ્ત છે તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યો છે. આંગણિયા પેઢીના કર્મચારીઓ અમદાવાદમાં સોફ્ટ ટાર્ગેટ પર છે. ઘણા સમયથી દેખાય છે, પણ કેટલીક વાર એવું થાય છે કે આ લૂંટનું તરકટ પણ નીકળે છે. કર્મચારી અથવા તો એની સાથે જ ભળેલા કેટલાક લોકોએ તરકટ રચ્યું હોય અને પછી આખો લૂંટનો એ ચિત્ર બતાવવામાં આવતું હોય છે. ક્યાંક આ કેસમાં પણ તો એવું નથી. શંકા થવી પાછલા કેસના કારણે સ્વાભાવિક છે. તો શું દેખાઈ રહ્યું છે અત્યારે આ કેસની અંદર પ્રાઇમા ફેસી પ્રાથમિક દ્રષ્ટિએ શું દેખાય છે? નુપુર, ઘણા મોટાભાગના કેસોમાં એવું થતું હોય છે કે આંગણિયા પેઢીના જ કર્મચારીઓ તરકટ રચતા હોય છે લૂંટનું, કારણ કે તેઓ આર્થિક સંકળામણમાં હોય છે, આર્થિક ભીસમાં હોય છે અને જ્યારે તેમની પાસે આટલી મોટી રકમ આવે ત્યારે તેમની દાનત બગડી જતી હોય છે અને તેઓ જ આ લૂંટનું તરકટ રચતા હોય છે. ત્યારે પોલીસ પણ આવા તમામ જે કેસો છે તેમાં સૌથી પહેલી તપાસ છે તે ફરિયાદીની કરતા હોય છે. ફરિયાદીની ગાઢ પૂછપરછ કરતા હોય છે અને પૂછપરછ દરમિયાન જે કર્મચારીઓ છે તે ભાંગી પડતા હોય છે અને તેમની કબૂલાત કરતા હોય છે. ત્યારે આ કેસમાં પણ પોલીસ તમામ પ્રકારની પૂછપરછ કરી રહી છે, તમામ પાસાઓ ચકાસી રહ્યા છે કે આ કેસમાં શું આંગણિયા પેઢીના કોઈ કર્મચારીની સંડોવણી હતી કે કેમ, કે લૂંટારુઓને બાતમી કેવી રીતે મળી હતી કે 65 લાખ રૂપિયાની મત્તા લઈને લોકો આ આંગણિયા પેઢીના કર્મચારી છે તે અહીંયાથી જઈ રહ્યા છે. ત્યારે આ તમામ પાસાઓને લઈને પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે અને ભૂતકાળમાં આવા અનેક બનાવો સામે આવે છે કે જેમાં આરોપી તરીકે આંગણિયા પેઢીના કર્મચારી હોય છે તેમને જ આવું લૂંટનું તરકટ રચ્યું છે. ત્યારે આ કેસમાં પણ પોલીસ દ્વારા આવા તમામ જે પાસાઓ છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. રાજકોટ અગ્નિકાંડ અને એમાં ન્યાય માટે ઝઝૂમી રહેલા એ પરિવારજનોની કે જેમણે સ્વજનો ગુમાવ્યા છે, ન્યાય માટે છેલ્લા 1.5 મહિનાથી તેઓ રઝળી રહ્યા છે, પણ ક્યાંય એમની ગુહાર કોઈ સાંભળવા વાળું નથી. સાગઠિયા જેવા એકાદ બે અધિકારીને ઊભા કરી દેવામાં આવે ને એના ઓથા નીચે જાણે બધાને બચાવવાના પ્રયત્નો થતા હોય એવું સ્પષ્ટ ખેલ દેખાઈ રહ્યો છે. એકાદ અધિકારીને બતાવી અને પછી પદાધિકારીઓ હોય, નેતાઓ હોય કે ખાખીધારી હોય કે ખાદીધારી એને બચાવવાનો આખો ખેલ ચાલતો આ દેખાઈ રહ્યો છે. અને માટે જ એ પીડિત પરિવાર છેલ્લા 1.5 મહિનાથી ન્યાય માટે દરદરની ઠોકરો ખાઈ રહ્યો છે અને હવે 12 મુદ્દા સાથે આ પીડિત પરિવારો મુખ્યમંત્રીને મળવા પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રીએ એમને કાર્યવાહીની બાંયધરી આપી છે. સરકારને આ વહેલામાં વહેલું 6 મહિનામાં નહીં કરે તો 6 મહિના લગીમાં અમે ગમે તે યાત્રા કાઢશું. રાજકોટથી અહીં લગી હાલીને આવવાની યાત્રા કાઢશું. મુખ્યમંત્રીના નિવાસસ્થાન લગી, આપણે એના બંગલા લગી બધે અમે આવશું. આપણી આ માંગણી છે એ માંગણી મુજબ જો એ આપણે બધું કરે તો આપણે માની કે આપણે હારે જ છે. મુખ્યમંત્રી સમક્ષ 12 મુદ્દા મૂકેલા હતા. 12 મુદ્દા મૂકેલા હતા. એમાંથી ઉપરોક્ત ટીઆરપી ગેમ ઝોનના બનાવ સંબંધિત એક કમિટી બનાવવામાં આવે. આ ટીઆરપી ગેમ ઝોનનો કોર્ટમાં જે પણ કેસ ચાલુ છે એ 6 મહિનાની અંદર એનું ટ્રાયલ પૂરું થાય, એક એ માંગણી. ये जो पूरी इंक्वायरी चल रही है इसमें किसी को भी बख्शा नहीं जाएगा. हर्ष भाई संघवी ने भी ये बोला कि किसी को भी बख्शा नहीं जाएगा. जो भी अधिकारी है या फिर कोई भी पदाधिकारी है जो पहले रह चुका हो या फिर अभी हो, इसकी भी अगर कोई इस वारदात में इसका कोई रोल है और वो एक्यूज्ड बनता है तो उसकी भी गिरफ्तारी की जाएगी. અને હવે વાત કરવી છે રાજકોટની જ્યારે વાત આવે, રંગીલું શહેર કહેવાય, અલગ અલગ રંગ અહીંયા જોવા મળતા હોય છે. રાજનીતિના રંગ પણ અહીંયા કંઈક અલગ જોવા મળે. ભારતીય જનતા પાર્ટીની વાત કરો તો અહીંયા આગળ બગાવતના રંગ પણ જોવા મળે, અહીંયા આગળ ફાંટા પડતા હોય એવું પણ જોવા મળે. ને જ્યારે વાત આવે સમાજની તો એમાં પણ ફાંટા પડતા જોવા મળે છે. વાત છે જયેશ રાદડિયા અને નરેશ પટેલની. એક જ સમાજના બે વ્યક્તિઓ પણ બંને આમને સામને, અને જ્યારે ઇફકોના ડિરેક્ટર બન્યા છે, ઇફકોના ડિરેક્ટરની ચૂંટણી વખતે જ્યારે વાત થઈ હતી ત્યારે એવું કહેવામાં આવી રહ્યું હતું કે નરેશ પટેલ જયેશ રાદડિયાની સામે ઊભા છે, પણ જ્યારે ડિરેક્ટર બની ગયા ત્યારે હવે બદલો લેવાની શરૂઆત થઈ છે એવું અત્યારે ચર્ચાઈ રહ્યું છે. આખરે શું છે આખો મામલો? સમાજની અંદર આ શેનો બદલો છે અને સમાજના બે દિગ્ગજો આખરે કેમ આમને સામને? મયુર પાસેથી જાણીએ. મયુર. બિલકુલ નુપુર, તમે કહ્યું તે રીતે બદલાની રાજનીતિ જે છે તે હવે શરૂ થઈ હોય તેવું લાગી રહ્યું છે અને સૌરાષ્ટ્રના બે દિગ્ગજ
પાટીદાર અગ્રણીઓ જે છે તેમનો કોલ્ડ વોર હવે સામે આવી રહ્યો છે, કારણ કે જે પ્રકારે ઇફકોની ચૂંટણીની અંદર નરેશ પટેલે જયેશ રાદડિયાને હરાવવા માટેના પ્રયાસો કર્યા હતા અને તેમના વિરુદ્ધ મતદાન કરવા માટેના પ્રયાસો કર્યા હતા અને તે ખુલ્લેઆમ આવ્યા હતા, ત્યારે દિનેશ કુંભાણીને તેમણે કહ્યું હતું, દિનેશ કુંભાણી ખોડલધામના ટ્રસ્ટી છે અને નરેશ પટેલના નજીકના ગણાય છે, તેમના દ્વારા અનેક લોકોને ફોન પણ કરવામાં આવ્યા હતા કે જે મતદાન કરવામાં આવે તે જયેશ રાદડિયા વિરુદ્ધ કરવામાં આવે, પરંતુ હવે આ કોલ્ડ વોર ક્યાંક ને ક્યાંક સામે આવ્યો હોય તેવું લાગે છે, કારણ કે 2017થી આ કોલ્ડ વોર જે છે તે ચાલી રહ્યો છે. જયેશ રાદડિયા જેમનું સહકારી ક્ષેત્રની અંદર વર્ચસ્વ છે અને દબદબો છે, જ્યારે હવે સહકારી ક્ષેત્રની અંદર જે ફર્ટિલાઇઝર જે અત્યારે બંધ કરવામાં આવ્યું છે તેમને લઈને ફરી એક વખત જયેશ રાદડિયા જે છે તેઓ ચર્ચામાં આવ્યા છે, કારણ કે જે પ્રકારે નરેશ પટેલના જે નજીકના ગણાય છે તેવા દિનેશ કુંભાણી કે જે ખોડલધામના ટ્રસ્ટી છે, તેમની નર્મદા બાયોટેક ફર્ટિલાઇઝર કરીને જે કંપની છે અને તેમનું ફર્ટિલાઇઝર જે છે તે સહકારી મંડળીઓની અંદર અત્યાર સુધી આપવામાં આવતું હતું, હવે તેમનું સપ્લાય જે છે તે જયેશ રાદડિયા દ્વારા બંધ કરી દેવામાં આવ્યું હોવાની પણ ચર્ચાઓ જે છે તેમણે જોર પકડ્યું છે અને ફરી એક વખત આ 2017થી ચાલી રહેલો કોલ્ડ વોર જે છે તે અત્યારે ક્યાંક ને ક્યાંક સામે આવ્યો છે, કારણ કે જે સપ્લાય બંધ કરી દીધું છે, તમામ રાજકોટ અને મોરબી સહિતની જે જિલ્લાઓ જે છે ત્યાં ફર્ટિલાઇઝર આપવામાં આવ્યું હતું અને જે દિનેશ કુંભાણી જે છે તે નર્મદા બાયોટેકના માલિક છે અને તેમને જ ફર્ટિલાઇઝર અત્યારે સહકારી મંડળીઓમાં બંધ કરી દેવામાં આવતા ફરી એક વખત જયેશ રાદડિયા અને નરેશ પટેલ સામેનો ક્યાંક ને ક્યાંક જૂથવાદ હોય તેવું સામે આવી રહ્યું છે. ફરી એકવાર વાત કરવી છે રાજકોટના રંગની. થોડી વાર પહેલા જ વાત કરી કે રાજકોટમાં અલગ અલગ રંગ જોવા મળે છે અને એમાંનો જ એક રંગ ભ્રષ્ટાચારનો રંગ પણ છે. ખાખીથી લઈને ખાદી સુધી ભ્રષ્ટાચારના આરોપ લાગે છે. ભૂતકાળની અંદર આપણે જોયું હતું, મનોજ અગ્રવાલ જ્યારે પોલીસ કમિશનર હતા ત્યારે તોડકાંડની ચર્ચા થઈ હતી અને હવે ફરી એકવાર ભ્રષ્ટાચારની ચર્ચા થઈ રહી છે અને એનું કારણ છે કે હોટલ રેસ્ટોરન્ટ માલિકો પાસેથી સીલ કરવામાં આવે હોટલ રેસ્ટોરન્ટ અને પછી એને ખોલવા માટેના પૈસા લેવામાં આવે, તોડબાજી, એના માટેના આરોપ થઈ રહ્યા છે અને એને જ લઈને હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો આજે રોષે ભરાયા હતા. જિલ્લા પંચાયત સુધી તેમણે રેલી કાઢી હતી. આગની શક્યતા નથી. જે 50x50માં જે રેસ્ટોરન્ટ ચાલુ હોય અથવા પાર્ટી પ્લોટ હોય, પાર્ટી પ્લોટમાં તો આજ સુધીમાં ગુજરાતમાં કોઈ એવો કિસ્સો નથી કે પાર્ટી પ્લોટમાં આગ લાગી હોય, તો એને પણ હેરાન કરવામાં આવે છે. બેન્ક્વેટ હોલમાં પણ હેરાન કરવામાં આવે છે. તો આ બધાના ફાયર એનઓસીના મામલે અને બીયુ પરમિશનના મામલે અત્યાર સુધી ચાલતું હતું, અત્યારે કેમ નહીં? એના કારણે આ બધા એક અધિકારીઓ કામ નવું આવ્યા છે અથવા તો એની ઈમાનદારી દેખાડવા કરે છે કે શું છે કંઈ ખબર નથી પડતી. અત્યાર સુધીમાં જે ચાલતું હતું તો એ કોના આધારે ચાલતું હતું? અત્યાર સુધી શું કોઈ કાયદો નહોતો? જે બેન્ક્વેટ હોલ જે પ્રોપર્ટીમાં સીલ માર્યા છે, હપ્તાની વાત કરીએ તો અત્યારે પણ પ્રેશર છે. અત્યારે પણ 5-5 લાખની ઓફર છે. થોડાક દિવસ પહેલા 2-3 દિવસ પહેલા જ ન્યૂઝમાં આવી ગયું છે એક અધિકારીનું નામ, જે આરએમસીમાં લોકો હતા અને આરએમસીમાં ત્યાંથી ડિસ્ચાર્જ કર્યા છે, તે આરએમસીના નામે હપ્તા ઉઘરાવતા હતા. 5-5 લાખ રૂપિયાના સેટિંગ માંગેલ છે. તો એમાં અત્યારે ના પાડે છે. નામ એમનું હિમિશાબેન છે. જે અને આગળ વાત કરવી છે અમદાવાદ જેવા વિકસિત શહેરની. આમ તો ગુજરાત સરકાર દ્વારા દાવો કરવામાં આવે છે કે ગામડે ગામડે, જગ્યાએ જગ્યાએ, ઘરે ઘર નલથી જલ આપવામાં આવી રહ્યું છે ને એવું કે ખોલો અને પીવાનું શુદ્ધ પાણી આવે. પણ જાણીને નવાઈ લાગશે કે અમદાવાદ જેવા શહેરની અંદર કમળો માથું ઊંચકી રહ્યો છે. જી હા, કમળાના કેસનો જાણે અમદાવાદ શહેરની અંદર રાફડો ફાટ્યો છે. એક જ મહિનામાં 180થી વધારે કેસ નોંધાયા અને અસારવા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની જાણે કે લાઈનો લાગી છે. 400થી વધુ ઝાડા ઉલટીના કેસ નોંધાયા છે. મહાનગરપાલિકાના તંત્રને જ્યારે પૂછો ત્યારે એવું કહેવામાં આવે કે ચોમાસાની સિઝનમાં થોડું પાણી દોહળું આવતું હોય, ગંદુ આવતું હોય, એટલા માટે રહે આવું. બાકી પાણીની વ્યવસ્થા તો અમે બિલકુલ સુદૃઢ કરી છે. આવા મોટા મોટા દાવા 100% કરવામાં આવે. મેં જેમ કહ્યું પ્રમાણે વાયરલ ફીવરના દર્દી પણ ગયા મહિને ઘણા બધા જોવા મળ્યા છે. તો આપ સૌને એક વિનંતી છે કે કોઈ પણ વ્યક્તિને હાઈ ગ્રેડ ફીવર આવે, શરીર પર ચકામાં આવે, ખૂબ વીકનેસ લાગે અથવા તાવ ઉતરતો નથી, 101થી વધારે રહી રહ્યો છે, તો એવી પરિસ્થિતિની અંદર આપના ડૉક્ટરને મળી અને જરૂરી ઇન્વેસ્ટિગેશન કરી અને શરૂઆતમાં સારવાર કરશો તો પછી એને દાખલ થવાની જરૂર નહીં પડે. રહી વાત ટાઇફોઇડની, તો ખાસ કરીને એ જ છે કે પાણીની સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે. એ એવી રીતે છે કે આપણે કહીએ કે મોઢેથી જે વસ્તુઓ આપણે લઈ રહ્યા છીએ એના થકી થતા રોગ છે જેને આપણે ડેફિનેટલી પ્રિવેન્ટ કરી શકીએ. સ્વચ્છતા ઉપર ભાર મૂકીશું તો આવા બધા રોગો ઉપર બહુ જ ઝડપથી નિયંત્રણ લાવી શકીએ.
એટલે જ્યારે ડૉક્ટરોએ કહેવું પડે કે પાણી ઉકાળીને પીવો તો પછી વાંધો નહીં આવે, પાણી જો એમને પી લીધું એટલે કેટલું શુદ્ધ પાણી આપે છે આ મહાનગરપાલિકાઓ, એ ઉદાહરણ તમારી સામે છે. પણ એવું નથી કે માત્ર અમદાવાદની જ આવી વાત છે. અમદાવાદમાં એક તરફ જ્યાં કમળો માથું ઊંચકી રહ્યો છે, ત્યાં વડોદરાની પણ એક પોતાની સમસ્યા છે. જો કે વડોદરાએ તો ઘણા લાંબા સમય સુધી ગંદુ પાણી પીધું છે કોર્પોરેશનના જ પાપે, પણ હવે બાજુ હવે કોલેરાનો પણ રોગચાળો વડોદરાની અંદર માથું ઊંચકી રહ્યો છે. સંક્રમિત 6 લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. વડોદરાવાસીઓ જ્યારે રજૂઆત કરવા માટે પહોંચ્યા તો કોઈ અધિકારી પદાધિકારી મળ્યા નહીં અને વડોદરાવાસીઓનો ગુસ્સો આસમાને પહોંચી ગયો હતો. વડોદરામાં 6 જેટલા કોલેરાના કેસ આવ્યા છે, પરંતુ વીએમસી પોતાની વેબસાઇટ કે પછી હેલ્થ બુલેટિનમાં આ કોલેરાના કેસના ઉલ્લેખ નથી કરતા, પરંતુ સામાજિક કાર્યકર વસીમ શેખ પુરાવા સાથે આવ્યા છે. આ હોસ્પિટલના રિપોર્ટ તેમની પાસે છે. આ નાનું બાળક છે કે જે પણ કોલેરાથી ગ્રસ્ત છે, તેમ છતાં પણ કોર્પોરેશન દ્વારા કામગીરી નથી થઈ, તેના કારણે અહીંયા રોષ ફેલાયો છે. વસીમભાઈ, કેટલા રિપોર્ટ લઈને તમે કોલેરાના અહીંયા આવ્યા છો? મારી પાસે 6 રિપોર્ટ પોઝિટિવ છે વડોદરા શહેરના. તેમાં 4 વર્ષીય બાળક, 11 વર્ષીય બાળક, એક 63 વર્ષીય વૃદ્ધ અને બીજા એક 60 વર્ષીય વૃદ્ધ. ત્યાં જે તે પેશન્ટો હોય ખાનગી હોસ્પિટલમાં આ લોકો એડમિટ હતા અને હજુ પણ બીજા પેશન્ટ એડમિટ છે, તો આ તમામ પેશન્ટોનું બિલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવે, કેમ કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જ આમાં બેદરકારી છે. એક બાજુ પાણીજન્ય રોગચાળો અને બીજી બાજુ મચ્છરજન્ય રોગચાળો પણ માથું ઊંચકી રહ્યો છે. ડેન્ગ્યુ વધવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે અને કેન્દ્રીય મંત્રાલયે એક મહત્વની બેઠક બોલાવી હતી. હિરેન પાસેથી વિગતે જાણીએ. હિરેન. સ્વાભાવિક છે, જ્યારે ચોમાસું સમગ્ર દેશભરની અંદર જામ્યું છે ત્યારે ચોમાસાની સાથે પાણી ભરાવાની ઘટનાઓ અને પાણી ભરાય તો સાથે મચ્છરજન્ય રોગોની શક્યતાઓ વધુ રહેલી છે. ડેન્ગ્યુ જેવા કેસો વધે નહીં એટલા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પણ હવે સતર્ક થયું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાની અધ્યક્ષતામાં આજે બેઠક મળી હતી, જેમાં ગુજરાત સહિત દેશભરની અંદર ડેન્ગ્યુના કેસોમાં ગઈ વખતની જે સ્થિતિ હતી એમાં અત્યારે શું પરિસ્થિતિ છે અને હવે એક્શન શું લઈ શકાય એ બાબતો ઉપરાંત કોલેરાના કેસોમાં પણ સતત સમગ્ર દેશની અંદર ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે. તો આ તમામ બાબતો પર આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી છે. સાથે એક્શન પ્લાન પણ તમામ રાજ્યોને ખાસ ડેન્ગ્યુના સંદર્ભમાં આપવામાં આવ્યો છે, કારણ કે ડેન્ગ્યુથી ઘણા મૃત્યુ થવાની પણ શક્યતાઓ અગાઉના સમયમાં થઈ છે અને અત્યારે રહેવાની શક્યતાઓ છે. એટલા જ માટે એક એક્શન પ્લાન અને એના આધારે દરેક રાજ્યના આરોગ્ય વિભાગો છે એ કામ કરે એ પ્રકારની નીતિ તૈયાર કરાઈ છે. વાત કરવી છે ભયાનક તબાહીની, જે ચોમાસું આવતાની સાથે જ પહાડી રાજ્યોમાં હિમાલયની અંદર શરૂ થઈ જતી હોય છે. ફરી એકવાર એ તૂટતા પહાડો, લોકોના માથે તોળાતું જીવનું જોખમ અને એ બધા વચ્ચે અટવાતી ચારધામ યાત્રાની વાત કરવી છે. ધવલ પાસેથી જાણીએ. જી નુપુર, ફરી એક વખત પહાડો તૂટી રહ્યા છે. ચારધામ યાત્રા અટકી ગઈ છે. હજુ 2 દિવસ પહેલાંની જ ઘટનાઓ સામે આવી રહી છે. ગઈકાલે જ જોશીમઠની અંદર પહાડો તૂટ્યા હતા. આજે ફરી એક વખત જે ઘટના બની છે કે પહાડ તૂટવાની ઘટના બની છે. વિઝ્યુઅલ્સમાં જોઈ શકાય છે કેવી ભયાનક રીતે પહાડો તૂટી રહ્યા છે અને હાઈવે બંધ થઈ રહ્યા છે. પાતાળ ગંગાની લાંગસી ટનલ પાસે એક પહાડ આજે તૂટ્યો છે અને આ પહાડ તૂટતા જ બદ્રીનાથ હાઈવે બંધ થયો છે, એટલે ચારધામ યાત્રા અટકી ગઈ છે. મહત્વનું છે કે ગયા વર્ષે અને એના આગલા વર્ષે પણ જોશીમઠની અંદર તિરાડો પડવાની ઘટનાઓ અને અન્ય ઘટનાઓ સામે આવી હતી. એટલા માટે પહાડો પરનું જનજીવન અને આગળની આ યાત્રાઓ ખૂબ જ મહત્વપૂર્ણ થઈ રહી છે.